કેશોદમાં અંડરબ્રિજની ધીમી કામગીરીને લઈને લોકોમાં વધતા રોષ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયાએ અંડરબ્રિજના પ્રશ્નને લઈને યોજાયેલી બેઠકમાં પોતાનો પિત્તો ગુમાવ્યો હતો। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા 2 મહિનામાં કામ પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી। તેમ છતાં પ્રમુખે અધિકારીઓને સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો 2 મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો કાયદાને સાઈડમાં મૂકીને કામ કરાશે। નમસ્કાર, વોર્ડ નંબર 3 પ્રતિનિધિ લખન ભરડા નગરપાલિકા। આજે કેશોદ ખાતે નગરપાલિકામાં અંડરબ્રિજની મીટિંગ રાખેલ હતી। અમારા ધારાસભ્યશ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને અમે વારંવાર રજૂઆત કરતા અમારા ધારાસભ્યશ્રીને કે હવે અંડરબ્રિજ બહુ ઝાઝા સમયથી કામ ચાલુ છે તો વહેલી તકે કામ પૂર્ણ થાય એના માટે આજ અધિકારીશ્રી અને કોન્ટ્રાક્ટરને બોલાવી અને વહેલી તકે કામ પૂર્ણ કરવા માટે બાંહેધરી આપી છે અને એને કડક સૂચનાથી કીધું છે ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રીએ કે વહેલી તકે આ કામ પૂર્ણ થાય નહીં થાય તો એને કાર્યવાહી કરવામાં આવશે। નહીતર આ લોકો હવે ત્રાહીમામ થઈ ગયા છે, અમે પણ કંટાળી ગયા છે, છતાં આ લોકો કામ પૂર્ણ નથી કરતા। એના માટે ધારાસભ્યશ્રી અને નગરપાલિકા પ્રમુખ છે લેખિતમાં બાંહેધરી આપી છે। 7મ 8મ પહેલા પણ કીધું છે કે આ વહેલી તકે એક સાઈડ ચાલુ કરવામાં આવશે। હવે તો લોકો ત્રાહીમામ છે એટલે વહેલી તકે આ મીડિયાના માધ્યમથી કહે છે કે હવે વહેલી તકે ચાલુ થશે એવી ધારાસભ્યશ્રીને અને નગરપાલિકા પ્રમુખને પણ બાંહેધરી આપી છે કે વહેલી તકે કામ પૂર્ણ થાય। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ કેશોદના જે ઘણા સમયથી આ અંડરબ્રિજનું કામ ચાલુ છે એ કામ પૂરું ન થતું એજન્સીને અને એન્જિનિયરોને અંડરબ્રિજની ગંભીરતા શું છે એ કંઈ ખબર જ નથી। લેખિતમાં આપણે વારંવાર એને રજૂઆત કરી, એનો કોઈ નિવાડો ન આવતા જે ધારાસભ્યની હાજરીમાં, પત્રકારોની હાજરીમાં એની પાસે લેખિતમાં બાંહેધરી એની આપી છે કે 60 દિવસમાં આનું કામ પૂરું કરી દેશું। એટલે હવે અમે સ્થળ ઉપર આવ્યા છીએ જોઈએ છીએ। હવે એને આજીજી તો બહુ કરી લીધી છે। હવે જો આ કામગીરી પૂરી ન થાય 2 મહિનામાં તો આમાં તો શું છે પછી હવે હથિયાર ઉપાડવાની વાત છે અને ગમે એ કાયદાને સાઈડમાં મૂકીને આ અંડરબ્રિજનું કામ વહેલું પૂરું થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે।